રાઈ એડ કરીશું. રાઈ તતરી ગઈ છે. હવે એમાં જીરું એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું. બટેકાને આપણે નાખીને ખૂબ ખાવા દઈશું. ઉપર આ રીતે પાણી નાખી દઈશું એટલે જલ્દી ચડી જશે વરાળથી. હવે આપણે એને ચેક કરીશું. ત્યારબાદ તેના ટામેટા એડ કરીશું. મરચું, હળદર પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, થોડીક ખાંડ ઉમેરીશું. કોથમીર એડ કરીશું. ઢાંકીને 2 મિનિટ ઉકળવા દઈશું. હવે તેમાં આપણે હિંગ ઉમેરીશું. હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખીશું. ઢાંકી અને એને ચડવા દઈશું. હવે આપણું શાક ચડી ગયું છે તો એમાં આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું.